નમસ્કાર પ્રિય દર્શકો, દ્વિજા એસ્ટ્રોલોજીની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય છે શનિવારી અમાસ. સામાન્ય રીતે આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો અમાસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એમાં પણ સોમવતી અમાસ હોય, શનિવારી અમાસ હોય તો એ વિશેષ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે જન્મકુંડલીની અંદર જેમને શનિની પનોતી શરૂ હોય અથવા નાની પનોતી હોય શનિની, એ લોકોએ હનુમાનજીની વિશેષ ઉપાસના કરવી, શનિ મહારાજની વિશેષ ઉપાસના કરવી. શનિ મહારાજનું મંદિર હોય તો શનિ મહારાજના મંદિરે છે એ તેલ ચડાવવું, દર્શન કરવા અને યથાશક્તિ કાળી વસ્તુઓનું દાન કરવું. શનિ મહારાજનું મંદિર ન હોય તો હનુમાનજીના મંદિરે પણ સુંદર રીતે હનુમાનજીને આંકડાની માળા ચડાવીએ, તેલ અર્પણ કરીએ અને હનુમાન ચાલીસાના શક્ય હોય એટલા વધારે પાઠ કરીએ. સાથે સાથે વિશેષ કોઈ મનોકામના હોય, કાર્યસિદ્ધિ કરવાની હોય અથવા તો શનિ સંબંધિત દરેક પીડાઓ હોય, એ પીડામાંથી મુક્ત થવા માટે થઈ અને સુંદરકાંડનો અવશ્ય પાઠ કરીએ. જે લોકો શનિવારી અમાસના દિવસે શિવ પૂજન કરે છે, શિવજી ઉપર ગાયના દૂધનો અને કાળા તલનો અભિષેક કરે છે, એમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે પિતૃઓની શાંતિ માટે થઈ અને પિતૃઓના સકલ દોષમાંથી નિવૃત્ત થવા માટે થઈ, પિતૃદોષ હોય તો એમાંથી નિવૃત્ત થવા માટે પીપળે જઈ અને દૂધ અને પાણીનો ચડાવવું, પ્રદક્ષિણા કરવી અને અભિષેક. જો આપના પરિવારની અંદર કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો પિતૃદોષ માટે થઈ, પિતૃઓની શાંતિ માટે થઈ અને અમાસના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. શિવ મંદિરે પીપળો હોય તો પીપળા પાસે દૂધ અને જળ પધરાવી યથાશક્તિ પ્રદક્ષિણા કરવાથી, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાથી પણ પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે વિશેષ બ્રાહ્મણ ભોજન, યથાશક્તિ દાન કરવાથી પણ આપણા સર્વ મનોરથ છે એ પરિપૂર્ણ થતા જોવા મળે છે. જે લોકોનો જન્મ માસના દિવસે હોય અથવા તો જન્મકુંડલીની અંદર કાલસર્પ નામનો યોગ હોય તો એમની શાંતિ પણ આ શનિવારી અમાસના દિવસે વિશેષ કરવી, જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. તો આ બધી જ વિશેષ સાધનાઓ છે, વિશેષ પ્રયોગો છે, એ કરવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થાય છે. અને ઘરે બેસી અને શનિવારી અમાસના દિવસે શક્ય હોય એટલે હનુમાન ચાલીસાના પાઠ કરીએ, રુદ્રાષ્ટાધ્યાયી ફાવતી હોય તો રુદ્રીના પાઠ કરીએ અથવા તો પુરાણોક્ત નમો ભવાય શર્વાય રુદ્રાભિષેક છે એ રુદ્રાભિષેકનો પાઠ કરીએ અને એનાથી સમસ્ત પ્રકારનું કલ્યાણ થતું આપણને જોવા મળે. આ દિવ્ય દિવસનો આપણે લાભ લઈએ, આપણું અને આપણા પરિવારનું પણ કલ્યાણ કરીએ અને સૌના કલ્યાણની અંદર જોડાઈએ એ ભાવનાથી અસ્તુ.